સામૈયું. અરે વાહ, કેમ લઈ સામૈયું? એમ લઈશ પછી ફુવાને કેમ કરીશ? પછી એનું નોઝ બગાડવાનું છે? નથી બગાડવું. ન બગાડે કે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો અત્યારે સવારના વાગે છે 10:30 અને હું થઈ ગઈ છું ફ્રી અને હવે હું જાઉં છું બહાર. તો મારા બ્લોગમાં છેલ્લે સુધી એન્ડ સુધી જોજો, હું ક્યાં જાઉં છું, શું કરું છું, એ તમને મજા આવશે આ બ્લોગ. તો મળીએ મારી નેક્સ્ટ લોકેશન પર. બાય બાય. તો મારા મમ્મીએ મારા માટે બદામ પલાળી છે. તો હવે એ ફોલવી છે, ફોલાતી નથી. તો હું એ બદામ રસ્તામાં લેતી જાય અને ખાતી જાય. બાય બાય. તો હવે લિફ્ટ આવી ગઈ છે, તો હવે જઈએ અમે બહાર. તો વ્લોગ છે છેક સુધી જોજો કે શું કરું છું આજે. તો હવે નીચે આવી ગયા અમે. ગાડી તો કાંઈ આવડતી નથી અમને, તો હવે જોઈએ રિક્ષા મળે છે કે કેમ છે. મળી જાય તો બેસી જઈશું. તો અમે ગેટની બહાર આવી ગયા છીએ. હવે રિક્ષા તો એક આવે છે, જોઈ. યસ, તો હવે અમે જઈએ છીએ રિક્ષામાં. અમે ઉબર ઓટો કરી લીધું એટલે અમને રિક્ષા આવી ગયા મારી લોકેશન ઉપર. અને મારી સાથે છે મારી સિસ્ટર. હાય, આ મારી સિસ્ટર છે, મારી સાથે આવે છે. અને અમે જઈએ છીએ બહાર. હવે મળીએ શું કરું છું આજે, ક્યાં બહાર જવાની છું. બહુ રોજ આવે છે એ રિક્ષામાં. ગાડી તને આવડે છે? એલી શીખી જવાય ને, ગાડી આવડે હોય ને સારું પડે જ ત્યાં છે. તું શીખી જાતે. મને બીક લાગે એટલે, નહીં તો મને આવડી ગઈ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. સો ફાઇનલી હું મારી લોકેશન પર પહોંચી ગઈ છું. તો આ હતી મારી લોકેશન. હું આજે આવવાની હતી પાર્લરમાં. અને જો મારી ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. તો હવે મારા હેર પર બધું લગાડીને રેપ કરી દીધા છે. અને જો કૃષ્ણાબેન ફોન જોવે, 15 થી 20 મિનિટ આ ક્રીમ રાખવાની છે અને પછી મને હેર વોશ કરી દેવાના છે. સો ફાઇનલી હેર ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો તમે વાતાવરણ જોઈ શકો છો, કેટલું મસ્ત વાતાવરણ છે. વરસાદ આવે એવું વાતાવરણ છે. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને હું સવારે 11 વાગ્યાની મારી હેર ટ્રીટમેન્ટ કરાવવા ગઈ હતી. તો બસ જો હવે 5 વાગે હું ઘરે આવી છું. હેર ટ્રીટમેન્ટ મારી પૂરી થઈ છે અને 5 વાગે ઘરે આવી છું. અને હવે કાલે સાતમ છે તો કંઈક રસોઈ બનાવીશું. પાર્લરમાં બહુ જ ટ્રાફિક હતી ને ત્યાં જ હું વિડીયો ઉતારવાની હતી, પણ હવે પછી મારે ઘરે આવીને શોટ લેવો પડ્યો કેમ કે બહુ ટ્રાફિક હતી પાર્લરે. સો મમ્મી શું કરો છો? બસ જો લસણ પડવું થેપલા કરવાનું ક્યારે. કૃષ્ણાબેન શું કરે છે? બસ જો ચેવડો ખાવ. જાવું છે ઘરે એટલે સેવડો ખાઈશ. બસ જાવું જ છે ઘરે, રોકાવાનું નથી. ના ના આઈટમ જાઓ છો કૃષ્ણાબેન તમે? હા બસ જો જઈ તાર વાળ થઈ ગયા. હા થઈ ગયું. હા સારું, તે આવજો. આવજો. બાય બાય. પાછળ જ આવી હતી. પપ્પા મૂકવા જાવ છો? હા.
તો આવજો. કોણ લાવ્યું ચોકલેટ? કિસુફિયા લાવી ચોકલેટ. કિસુફિયા તો જતી રહી, આપણી બે માટે ચોકલેટ મૂકી ગઈ. આપણે બે ખાઈ જશું. હા. આજ તો બા ડ્યુટીમાં એમ ને? અને ઘૂઘરિયાળી ધડકલી. આજ તો બા ડ્યુટીમાં આવી ગયા. હા. આવું પડે ને મારા કાનો મામાને ઘરેથી આવી ગયો છે તે. અમારો કાનો આવી કાનો ગયો. આવી ગયો. મારો દેવશ આવી ગયો. અમારો દેવશ દીકલો આવી ગયો. એન જબાઈ આવે મારા દેવસના માસી. હા. દીકુણ હાલા કરવાસી મારા કાનાને. હાલા કરવાસી. આડવાડને ઈના દોર મારા કાનાને પારણીએ ઝૂલે સોનાના મોર. મોર જાય ભાઈ સણવાન મારા કાનો જાય પાટી પેન લઈને ભણવા. મોર આવે સણી મારો દીકરો આવશે જબાઈ ભણે. હું બનાવું છું થેપલા. મમ્મીએ વણી નાખ્યા છે, મારે બાકી ચોડવાના. દેવશભાઈ આવી ગયા એટલે બા લાગી ગયા ડ્યુટી ઉપર. બાની ડ્યુટી ચાલુ. દેવશભાઈ કર્યું રવાનું ચાલુ એટલે બા ત્યાં જતા રહ્યા છે. હવે હું કરું છું થેપલા. તમે શું બનાવ્યું સાતમ આઠમમાં કહેજો કોમેન્ટમાં. અમે તો થેપલા બનાવ્યા છે. અમે થેપલા ખાશું કાલે. જા ભૈલું જો થેપલા કરે છે. હાઈટ બહુ સરસ તને તો આવડે છે ઉઠલાવતા. હાલત શીખવાડી દે ભાઈ. ઓહો હા ભાઈ હું વાળ કરાય એવી. ખાલી ખોટા પૈસા બગાડે. એ કેટલાના છે પૂછતા? કેટલા નાખે? 7,000 કરાવાય. 7,000 ના હોય કાઈ કરાવવા નહીં, મને આપી દેવાય. હે ને? હવે તને આપી દેવો. દિવસ હા. એ દીકરી અરે આવી ગયો. મારા લગ્નમાં? મારા લગ્નમાં શું કરવાની? ફરી વાર કે તો. બીજું શું કરીશ? બીજું સામે સામૈયું. અરે વાહ, કેમ લઈ સામૈયું? એમ લઈશ. પછી ફુવાને કેમ કરીશ? પછી એનું નોઝ બગાડવાનું છે? નથી બગાડવું. ન બગાડે કે અચ્છા હા હા ડેડી કાળા થઈ ગયા છે. ડેડી કાળા લાગે છે. કા ડેડી? ડેડી તમે કાળા લાગો છો હું કાઈ કાલો ના. તો વી બીજું એ વીવે મેકઅપ કર્યો છે. એને મેકઅપ કર્યો છે ને તે મેકઅપ કર્યો એટલે તું ધોળી લાગશો. ભાઈ તો હજી ધોળો જ લાગે, નાનો હોય ને. કોણ કરી દે અમને? તો કરી દે. મને કે તો બહુ ખાટો ખાટો કરી દે. ઘાટો કરી દે તું. હા. હા તો કરી તો દે એક ફેરું. ક્યારે કરી દઈશ? કોના બર્થડે કર દેખો. ધર્મેશ ફુવાન બર્થડે વા. ક્યારે આવે? ધર્મેશ ફોન બર્થડે જતો રહ્યો. હવે કોનો બર્થડે આવે? આવશે ને આપણો. હમણાં કોકનો બર્થડે આવે છે. કેમ ના? કોનો આવે છે બર્થડે? ત્યારે ફુવાન અને ફિયાના. કેવિન ફુવાનો બર્થડે આવે છે. નહીં. વિયુનો ને કેવિન ફુવાનો. જો હમણાં મારી ફ્રેન્ડનો કોલ આવ્યો છે કે નીચે જવાનું છે ડેકોરેશન માટે, તો હું હમણાં જાઉં છું નીચે ડેકોરેશન કરવા માટે. માર્લિન શું કરી છો તું?
એવું છે એમ ને? ચીકુબેન તમે શું કરો? સરસ સરસ. ફૂલ આવી ગયા છે તો હવે અમે રંગોળી બનાવશું નીચે અને પછી ડેકોરેશન કરશું. એ તમને બતાવીશું બ્લોગમાં. શું કરો છો આ બે તમે બે? રમે છે તમે બે રમો છો, કોઈ નથી આમાં કઈ કરતું. ચાલો વ્યુ બેન આવી જા, ફટાફટ આવ. આવી આવી આવી. હા તિરંગો આવી ગયો છે તો હવે અમે ડેકોરેશન ચાલુ કરીએ છીએ. તો માર્લિન ને ચીકુ બે તિરંગો જોવે છે કઈ રીતનું ડેકોરેશન થશે એમ. વાહ 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 ભાઈ વાહ. શું માંગ છો? ટેપ મારી પાસે નથી. હવે ને એ ઉપર 1 મિનિટ રાકેશ ઓલો સળિયો લેવા ગયો કે ન હોય ને તમે એક પથ્થર લાઈટ કરે પછી કરને. ઓમ ભૂર ભુવઃ સ્વાહા. જેની શંકર આ લાઈટ કર. આ આપણી 15મી ઓગસ્ટ છે એટલે આપણે ગાંધીજીને ગાંધીજી વહી ગયા છે એના માટે આપણે ધ્યાન રાખજો. ડેકોરેશન કરી છે અમે. શું થયું? ઓલા બાપરે જાઓ. કાલે જોશું 15મી ઓગસ્ટની ઉજવણી અમે કેવી રીતે કરીએ છીએ. કાલે બધા જોજો. હું ક્યાં બેસું? કાલે બ્લોગ મસ્ત ઉતરી જશે. ધ્યાન રાખજો. ઓય બા અમારા આવે છે આમાં. તમે બોલો ને એ તો કટ કરી નાખશે. અરે તું બ્લોગ બનાવી દે એમાં કટ કરી આપણે બોલતા હોય ને નો આવે. તું બ્લોગ છે ને એમાં તને ખબર પડે. ભાગ મેં માર્લિન બેને ભાગ મિલ્ખા ભાગ કરી નાખ્યું. એક ઈળ જોઈને ક્યાં ગઈ ઈળ? આમાં ઈળ નીકળી. ઈળ નીકળી છે. ક્યાં ગઈ જાનુ? ચાલો ગાઈસ ફૂલ તોડવા. યસ આવે જ છે બધા રસ્તામાં છે ગાઈસ બધા. યસ સીમાડા આવો આવો. ઈળું ને જઈને ભાગો જ્યાં માર્લિન બેન ભાગ્યા.
આમાં દયાબેન મ્યુઝિક વગર દોઢિયા ચાલી રહ્યા છે અહીંયા એમ જ જોયેલી હે ને વગર મ્યુઝિક કપલ ડાન્સ જીગુ દીદી નું પાર્ટનર નથી એક ને એક લાઈન ગાઈસ ક્યારના જીગુ દીદી પાર્ટનર અનવિઝિબલ અમારા ગ્રુપનું બાવ છે આ બાવ સો ફાઇનલી 15મી ઓગસ્ટનું ડેકોરેશન થઈ ગયું છે અને હું આવી ગઈ છું ઘરે અત્યારે વાગ્યા છે 12 અને હવે કાલે મળીએ 15મી ઓગસ્ટની સેલિબ્રેશન કરીએ તેમાં સો હવે કાલે મળીએ સેલિબ્રેશન બ્લોગમાં તો આ બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ બાય બાય